વીસ જમણથી પાણી નથી આવ્યું. આમ તો જો દરરોજના ધાંજા છાસે પાણી વાહે કઈ કામે નથી થાતું. હંગવા જવાનું પાણી નથી. પાણી વગર હું મારા છોકરાને બે દીઠા નવડાવતી નથી. બિચારા નિશાળે ભણવા નાયા વગર ના જાય છે અને ઓલી નાગડિયો મેડમ એમ કે નાયા વગર નહીં આવવાનું. હવે પાણી વગર નવરાવા કેમ? એ મેડમ રીને કહી દેવાય અહીંયા હંગવા જવાનું પાણી નથી મળતું એમાં નવરાવા કેમ? ઈ અમે પાણકા લઈ લઈને જાવી સીવી હંગવા. અને ઓલા મેન્ટેનન્સ વાળા મહિને ઊભા જ હોય. હવે તો મેન્ટેનન્સ દેવું જ નથી જ્યાં સુધી પાણીની સગવડ પૂરી ન પાડે ને ત્યાં સુધી. લંગડી ને મેન્ટેનન્સ વાળા ન કહેવાય, મેન્ટેનન્સ વાળા કહેવાય મેન્ટેનન્સ. અંદ્રાજી તું સાની માનીની બેન મારી પંચાયત કરમાં. હાલો હાલો જલ્દી ભરવા માંડો એટલે બીજાનો વારો આવે. હા ગોદી બેન પહેલા તમે ભરી લો, બીજો વારો મારો ને ત્રીજો તમારો. અરે મારો વારો છે પહેલા મને ભરવા દો. અરે મારો વારો છે પહેલા મને ભરવા દો. અરે તું ક્યાંથી પેલા ભરતી ત્યાં ઉઠીને મોઢું નથી ધોયું ને જાગીને હંગોય નથી ધોઈ. ક્યારની ડંકીએ વળ ખાવશો ને તને ક્યાંથી ભરવા દેતી હતી? હા અને બીજો વારો મારો છે. કોઈ વર્ષે ભરવા ન હતો ને તારા બોગડે લેવા મળીશ. અરે તું ક્યાં ગપ કરતી મોર જાસો એ દેખાતું નથી લાઈનમાં ઊભા છે એમ? હા લાઈનમાં ઊભી રે સાની મની ન્યા કઈ આડેથી ભરવાનું નથી. અમે બધા હવારના વળ ખાઈ સેવી હો. લંગુડી તું તો સાની માનીની જ રહેજો. કાળી ઝડપાડી શરમ વગરની હરખી રીતે વાત કર. મારા હાહરાને સંડાસ જાવું છે, મારા છોકરાને સા ભાખરી ખવડાવી છે, મને ભરવા દે પેલા. ઓય શરમ વગરની કોને કહેશે? બોલવામાં ધ્યાન રાખજો હો. પણ હું તો લંગુડીને કહું છું, તને હું એટલું બધું બળે છે? લંગુ છે મારી પાડોસણ હોય એને કઈ ન કહેતી, તને કહી દઉં છું હું. પાડોસણ હોય ને તો તારા ઘરમાં બેહાડી દે. એ ઢોકળી બોલવામાં ધ્યાન રાખજો તને કહી દઉં છું હું. હવે બંધ થાને કાળી દાતાળી જડબાઈ હાલી હું નીકળી છો શરમ વગરની. અને તમે કાંતુ માસી એનું હું એટલું બધું બળ કરો છો? તમારી મગજની નસ ફાટી જાહે, ઉલડી જાહો વેલા હે. અને તમે કાંતુ માસી ઉલડી જાહો ને તો મોદી કાકાને મત ઓછો થાશે. એટલે એટલું બધું તપોમાં મગજ શાંત રાખો. અમે તો શાંત જ હતા, તે આવીને હળગાયું બધું. મને પાણી ભરી લેવા જો. મારો છોકરો ભૂખ્યો છે, મારો હાહરો અંગણો છો છે, ઈ રાડું નાખે છે. અને એનો સોણો જો બગડી રહે ને તો મારે જ ધોવો પડશે. ગુવાળો પાણી એ નથી, હું કેમ ધોઈશ? મને ભરી લેવા જો.